શાંતિ 4/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, નિશ્ચય બુદ્ધિ બની બાપની દરેક આજ્ઞા પર ચાલતા રહો. આજ્ઞા પર ચાલવાથી જ શ્રેષ્ઠ બનશો. પ્રશ્ન છે, કયા બાળકોને સાચા ખુદાઈ ખિદમતગાર કહીશું? સાચા સેવાધારી કહીશું? ઉત્તર છે, જે રાજાઈ પામવાનો પુરુષાર્થ કરે છે અને બીજાને પણ આપ સમાન બનાવે છે. એવા ઈશ્વરીય સેવા પર લાગવા વાળા બાળકો સાચા ખુદાઈ ખિદમતગાર છે. એમને જોઈને બીજા પણ સહયોગી બને છે. ઓમ શાંતિ. તમે જ્યારે અહીંયા બેસો છો તો બધાને કહેવાનું છે કે શિવ બાબાને યાદ કરો. આ તો તમે જાણો છો, શિવ બાબા છે, એમના મંદિરમાં પણ જાય છે, પરંતુ આ કોઈ પણ નથી જાણતા કે શિવ બાબા કોણ છે, સિવાય તમારા બાળકોના. તો શિવ બાબાની યાદ અપાવવાની છે. અહીંયા બેઠા ઘણાનો બુદ્ધિઓ ક્યાં ભટકતો રહેશે, એટલે તમારો ફરજ છે યાદ અપાવો. ભાઈઓ અને બહેનો, બાપને યાદ કરો, જે બાપથી વારસો મળવાનો છે. તમે અત્યારે સાચા ભાઈ બહેન છો. એ તો માત્ર મેલ ફિમેલના કારણે ભાઈ બહેન કહી દે છે. લેક્ચર્સમાં પણ એવું કહેશે, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. એ છે ભાઈ બહેન શરીરના રીતે, શરીરના સંબંધથી. અહીંયા એ વાત નથી. અહીંયા તો આત્માઓને સમજાવવામાં આવે છે કે પોતાના રચયિતા બાપને યાદ કરો, એમનાથી વારસો મળવાનો છે. ફરક છે ને, ભાઈ બહેન અક્ષર તો કોમન છે. અહીંયા બાપ બાળકોને કહે છે, મને બાપને યાદ કરો. તે શિવ બાબા છે, રૂહાની બાપ, અને પ્રજાપિતા બ્રહ્મા છે, જિસ્માની બાપ. તો બાપ દાદા બંને કહે છે, બાકો, બાપને યાદ કરો. બીજે ક્યાંય પણ બુદ્ધિ યોગ ન જાય. બુદ્ધિ ખૂબ ભટકે છે. ભક્તિ માર્ગમાં પણ એવું થાય છે. શ્રી કૃષ્ણની આગળ કે કોઈ પણ દેવતાઓની આગળ બેસે છે, માળા ફેરવે છે. બુદ્ધિ ક્યાં ભાગતી રહે છે. દેવતાઓ કોણ છે? એમને આ રાજાઈ કેવી રીતે મળી, ક્યારે મળી, આ કોઈને ખબર નથી. શીખ લોકો જાણે છે, ગુરુ નાનકે શીખ પંથ સ્થાપન કર્યો, પછી એમના ગુરુ પોત્ર્યા ચાલતા આવે છે. તે પુનર્જન્મમાં આવતા રહે છે. આ વાતો કોઈ જાણતા નથી. હંમેશા થોડી ગુરુ નાનકને યાદ કરશે. અચ્છા સમજો, ગુરુ નાનકને કે બુદ્ધને કે કોઈ પણ પોતાના ધર્મ સ્થાપકને યાદ કરે છે, પરંતુ એ કોઈને થોડી ખબર છે કે અત્યારે એ ક્યાં છે. એ તો કહી દે છે, જ્યોતિ જ્યોત સમાવ્યા, વાણીથી પરે ચાલી ગયા. અથવા તો કહી દે છે, શ્રી કૃષ્ણ હાજરા હજૂર છે. જ્યાં જુઓ કૃષ્ણ જ કૃષ્ણ છે, રાધે જ રાધે છે, એવું કહેતા રહે છે. બાપ બેસી સમજાવે છે, તમે ભારતવાસી દેવતા હતા. તમારી સુરત મનુષ્યની, સીરત એટલે કે લક્ષણ દેવતાઓના હતા. દેવતાઓના ચિત્ર તો છે ને. ચિત્ર ન હોત તો આ પણ સમજત નહીં. રાધા કૃષ્ણની સાથે પછી
લક્ષ્મી નારાયણનો શું સંબંધ છે? આ બાપ જ આવીને સમજાવે છે. તમે કોઈને પણ સમજાવી શકો છો. આ તો નિરાકાર બાબા અમને સમજાવે છે. વાસ્તવમાં નિરાકાર તો બધા છે. આત્મા નિરાકાર છે, પછી આ સાકાર દ્વારા બોલે છે. નિરાકાર તો બોલી ન શકે. તમે સમજાવી શકો છો. અમારા બાબા એ જ તમારા બાબા છે. શિવ બાબા જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે, બેહદના બાપ છે. એમને પણ શરીર તો જોઈએ ને. પોતે કહે છે, હું આ બ્રહ્મા તનમાં આવું છું. ત્યારે તો આ બ્રાહ્મણ ધર્મની સ્થાપના થાય છે. બ્રહ્મા દ્વારા રચના થાય જ છે બ્રાહ્મણોની. તો બાપ બ્રાહ્મણ બાળકોને જ સમજાવે છે, બીજા કોઈને નથી સમજાવતા, બાળકોને જ સમજાવે છે. એવું નહીં કે અમે શિવ બાબાના બાળકો છીએ એટલે ભગવાન છે. બાબા કહે છે નહીં, બાપ બાપ છે, બાળકો બાળકો છે. હા, જ્યારે બાળક મોટું થાય, બાપ બને, બાળકો પેદા કરે, ત્યારે બાપ કહેવામાં આવે. આમના તો અનેક બાળકો છે ને. બાળકોને જ સમજાવે છે. જે નિશ્ચય બુદ્ધિ છે, નિશ્ચય બુદ્ધિ બાપની આજ્ઞા પર ચાલશે, કારણ કે શ્રીમતથી જ શ્રેષ્ઠ બની શકે છે. અત્યારે તમે જાણો છો, અમે એ દેવતાઓ જેવા બની રહ્યા છીએ. જન્મ જન્માંતર અમે દેવતાઓની મહિમા ગાતા આવ્યા છીએ. અત્યારે અમારે શ્રીમત પર એવા બનવાનું છે. રાજાઈ સ્થાપન થવાની છે. બધા તો પૂરી રીતે શ્રીમત પર નહીં ચાલશે, નંબરવાર ચાલશે, કારણ કે ખૂબ જ મોટી રાજાઈ છે. રાજાઈમાં પ્રજા, નોકર, ચાકર, ચંડાલ વગેરે બધા જોઈએ. એવી ચલન વાળાઓને પણ સાક્ષાત્કાર થાય કે આ ચંડાલ ફેમિલીમાં જશે. એવા સાક્ષાત્કાર થશે. ચંડાળ એક તો નહીં હશે, એની પણ ફેમિલી હશે, પરિવાર હશે. ચંડાળોનું પણ યુનિયન હોય છે, એક સંગઠન હોય છે. બધા આપસમાં મળે છે. સ્ટ્રાઇક વગેરે કરે તો બધા કામ છોડી દે. સતયુગમાં તો એવી વાતો હોતી નથી. તમારું એક ચિત્ર પણ છે, જેના પર તમે પૂછો છો કે શું બનવા ઈચ્છો છો? બેરિસ્ટર બનશો કે દેવતા બનશો? તમારી બધી રાજધાની સ્થાપન થઈ રહી છે. ઓછું થોડી છે. બેહદના બાપ બેહદની વાતો બેસીને સમજાવે છે. આ બુદ્ધિમાં બેસી જવું જોઈએ. અમે ભવિષ્યના માટે પુરુષાર્થ કરી ઊંચ પદ પામીશું. શ્રીમત પર અમે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ રાજાઈ પદ પામીશું. અને પછી બીજાને જ્યારે આપ સમાન બનાવે, ત્યારે કહેવામાં આવે ખુદાઈ ખિદમતગાર. કોઈનું કંઈ પણ છુપું નથી રહી શકતું. આગળ ચાલીને બધી ખબર પડશે. આને જ જ્ઞાનનો પ્રકાશ કહેવામાં આવે છે. રોશની મળતી જાય છે. મનુષ્યોને કંઈ પણ ખબર થોડી પડે છે. બોમ્બ્સ પણ અંદર બનાવતા રહે છે, ગુપ્તમાં બનાવે છે. કોઈ પણ વસ્તુ રાખવાના માટે થોડી બનાવવામાં આવે છે. પહેલા તલવારથી લડાઈ ચાલે છે, પછી બંદૂકો બનાવી. બાબા કહે છે કામમાં લાવવાના માટે, રાખવા માટે તો નહીં. સમજે પણ છે આનાથી મોત થશે.
ટ્રાયલ તો કર્યું છે ને. હિરોશીમામાં એક બોમ્બથી કેટલા મર્યા હતા. એના પછી જુઓ પછી કેટલી ઉન્નતિ કરી છે, કેટલી પ્રગતિ કરી છે. બાબા કહે છે કેટલા અનેક મકાન બનાવ્યા છે. હવે એવો વિનાશ નહીં થશે જે હોસ્પિટલમાં પડ્યા રહે. હોસ્પિટલ વગેરે તો રહેશે નહીં, એટલે અર્થક્વેક વગેરે, ધરતીકંપ વગેરે ભેગું થશે. કુદરતી આપદાઓને કોઈ રોકી નથી શકતું. કહે પણ છે આ બધું ઈશ્વરના હાથમાં છે. અત્યારે તમે બાળકો સમજો છો કે વિનાશ તો થવાનો જ છે, અકાળ પડવાનો છે, પાણી નહીં મળશે. એ તો તમે જાણો છો, કોઈ નવી વાત નથી. કલ્પ પહેલા પણ એવું થયું હતું. કલ્પનું જ્ઞાન તો કોઈમાં છે નહીં. કહે પણ છે ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલા પેરેડાઇઝ હતું, સ્વર્ગ હતું. પછી શાસ્ત્રોની અંદર કલ્પની આયુ લાખો વર્ષ લખી દીધી છે. કોઈનું પણ અટેન્શન નથી જતું. સાંભળીને પછી પોતાના ધંધા વગેરેમાં લાગી જાય છે. તો અત્યારે બાપ બાળકોને સમજાવે છે, હવે જલ્દી જલ્દી પુરુષાર્થ કરો. યાદમાં રહો તો કચરો નીકળતો જશે, મેલ નીકળતો જશે. તમારે અહીંયા જ સતો પ્રધાન બનવાનું છે. નહીં તો સજાઓ ખાઈને પછી પોતપોતાના ધર્મમાં ચાલી જશે. શ્રીમદ ભગવાનની મળે છે. શ્રી કૃષ્ણ તો રાજકુમાર છે. એ શું કોઈને મત આપશે? આ વાતોને દુનિયામાં કોઈ પણ નથી જાણતા. પ્યારથી સમજવાનું છે કે શિવ બાબાને યાદ કરો. શિવ બાબા પોતે કહે છે કે મામેકમ યાદ કરો. એ પણ કલ્યાણકારી છે. બીજાના સંગ તોડીને એક સંગ જોડવાનું છે. તમે છો ભારતનો બેડો પાર કરવા વાળા. સત્ય નારાયણની કથા પણ ભારતથી જ મતલબ રાખે છે. બીજા ધર્મવાળા ક્યારેય સત્યનારાયણની કથા નહીં સાંભળશે. આ સાંભળશે તે જે નરથી નારાયણ બનવા વાળા આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હશે. એ જ અમર કથા સાંભળશે. અમરલોકમાં દેવી દેવતા હતા તો જરૂર અમરલોકમાં અમર કથાથી આ પદ પામ્યું હશે. એક વાત યાદ કરવા લાયક છે. એક વાત પણ બુદ્ધિમાં સારી રીતે બેસી જાય તો બધું આવી જશે. બાપને યાદ કરવાના છે અને સ્વદર્શન ચક્ર ધ્યાનમાં રાખવાનું છે. શિવ બાબાની સાથે અહીંયા પાઠ ભજવી રહ્યા છે, પછી જવાનું છે. બાપ જ સમજાવે છે સાચું શું છે, ખોટું શું છે. સત્ય એક જ છે, બાકી બધું છે જૂઠ. લંકામાં રાવણ હતો, એકની વાત છે શું? સત્યુગ ત્રેતામાં તો એવી વાત હોતી નથી. આ આખી મનુષ્યોની દુનિયા લંકા છે. આ છે જ રાવણ રાજ્ય. બધી સીતાઓ એક રામને યાદ કરે છે, અથવા બધી ભક્તિઓ સજનીઓ એક ભગવાન સાજનને યાદ કરે છે, કારણ કે રાવણ રાજ્ય છે. સંન્યાસી આ વાતોને સમજી ન શકે. બધા દુખી છે, શોક વાટિકામાં છે. શોક વાટિકા છે કળિયુગ.
અશોક વાટિકા છે સતયુગ. અહીંયા તો કદમ કદમ પર શોક છે, દુઃખ છે. તમને બાબા અશોક એટલે કે સ્વર્ગમાં લઈ જાય છે. અહીંયા તો મનુષ્ય કેટલો શોક કરે છે. બાબા કહે છે દુઃખી થાય છે. કોઈ મરી જાય છે તો જેમ કે પાગલ થઈ જાય છે. સ્વર્ગમાં તો આ બધી વાતો હોતી નથી. અકાળે મૃત્યુ ક્યારેય હોતું નથી. જે સ્ત્રી વિધવા બને ત્યાં તો સમય પર એક શરીર છોડી બીજું લે છે. મેલ અથવા ફિમેલનું લેશે. સ્ત્રી બને કે પુરુષ બને, કંઈ પણ બની શકે છે. પછી એ સમયે કહેશે અમે આટલો સમય મહેનત નહીં કરી, પરંતુ એ સમય કહેવાથી શું થશે? સમય તો વીતી ગયો ને. એટલે બાપ કહે છે બાળકો મહેનત કરો, સર્વિસમાં, સેવામાં સાચા રાઈટ હેન્ડ બનો તો રાજાઈમાં આવી જશો. સર્વિસમાં લાગેલા રહો. ઉદાહરણ પણ છે ને, કેવી રીતે કુટુંબના કુટુંબ, પરિવારના પરિવાર સર્વિસમાં લાગી ગયા છે. કહેશે આ પરિવારે કર્મ એવા સારા કર્યા છે જે બધા ઈશ્વરીય સેવામાં લાગી ગયા છે. મા બાપ બાળકો, આ તો સારું છે ને. સર્વિસ પાછળ ચક્કર લગાવતા રહે છે. તમને બાળકોને ખૂબ ઉલ્લાસ હોવો જોઈએ. કેવી રીતે મનુષ્યોને રસ્તો બતાવીએ જે એમની આત્મા ખુશ થાય? કેટલાઓને રસ્તો બતાવીએ, કેટલાને રસ્તો બતાવીએ પણ છીએ. આ તમે પ્રજા બનાવી, બીજ વાવ્યું ને. બાબા કહે છે જામી જાય એટલે કે જન્મતા જ રાજા તો કોઈ હોતું નથી. પહેલા પ્રજાના અધિકારી હોય છે, પછી પુરુષાર્થ કરતા કરતા શુંથી શું બની શકે છે. તમને સર્વિસ પર જોઈ બીજાને પણ ઉમંગ થશે. અમે પણ કેમ નહીં એવો પુરુષાર્થ કરીએ? નહીં તો પછી કલ્પ કલ્પ એવા હાલ થશે. ખૂબ આવશે, પસ્તાશે. એ સમયે જેમ કે દુઃખ મનુષ્ય આખી આયુમાં ક્યારેય નથી જોતા. એ સમય જેવું જે દુઃખ હોય, કષ્ટ હોય, પશ્ચાતાપના સમયે, એવું દુઃખ પૂરી ઉંમરમાં બાબા કહે છે કોઈ નથી જોતું. શ્રીમત પર ન ચાલવાને કારણે અંતમાં એવા દુઃખ જોશે, વાત ન પૂછો. કારણ કે અનેક વિકર્મ કર્યા છે. બાબા રસ્તો પણ ખૂબ સહજ બતાવે છે. માત્ર બાપને યાદ કરો. બીજાને પણ આ રસ્તો બતાવો. તમે દેવી દેવતા ધર્મના હતા, જેમ કે ક્રિશ્ચન ધર્મના મનુષ્ય ઇસ્લામી ધર્મના મનુષ્ય છે, એમ આ છે. આ છે સૌથી પવિત્ર. આમના જેવો ધર્મ કોઈ હોઈ નથી શકતો. અડધો કલ્પ તમે પવિત્ર રહો છો. સ્વર્ગ અને નર્ક ગાવામાં આવેલું છે. હેવિન કોને કહેવામાં આવે છે, સ્વર્ગ કોને કહેવામાં આવે છે, આ પણ કોઈને ખબર નથી. બાપ ભારતમાં જ આવીને બાળકોને જગાડે છે. 5000 વર્ષની વાત છે. જે સ્વર્ગવાસી હતા તે જ અત્યારે નર્કવાસી બન્યા છે. પછી બાપ આવીને પાવન સ્વર્ગવાસી બનાવે છે. એક સાજન આવીને બધી સજનીઓને પોતાની અશોક વાટિકામાં લઈ જાય છે. તો પહેલા બધાને આ કહો કે બાપને યાદ કરો. નહીં તો અહીંયા બેઠા બેઠા બુદ્ધિ ક્યાં ક્યાં ભટકતી રહે છે. ભક્તિ માર્ગમાં પણ આ જ હાલ થાય છે. બાબા અનુભવી તો છે ને. સૌથી સારો ધંધો ઝવેરાતનો છે. એમાં સાચું અને જૂઠાને ખૂબ મુશ્કેલ સમજે છે.
અહીંયા પણ સાચું છુપાયેલું છે, જૂઠ જ જૂઠ ચાલતું રહે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. તમે જાણો છો, અમે બધા ડ્રામાના એક્ટર્સ છીએ. એનાથી કોઈ પણ નીકળી નથી શકતું. કોઈ પણ મોક્ષને પામી નથી શકતા. વિવેકથી કામ લેવાનું હોય છે. પાર્ટમાં ચાલતા જ જાય છે. પછી કલ્પ બાદ એ જ પાર્ટ રિપીટ કરશે. તમે જોશો કેવી રીતે મનુષ્ય મરે છે, વિનાશ થવાનો છે. બધી આત્માઓ નિર્વાણ ધામમાં ચાલી જશે. આ બુદ્ધિમાં જ્ઞાન છે. સર્વિસ પર લાગ્યા રહેવાથી અનેકોનું કલ્યાણ થશે. આખો પરિવાર જ આ જ્ઞાનમાં લાગી જાય તો ખૂબ વંડર થઈ જાય. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, પાછળની દર્દનાક સીનથી કે દુઃખોથી છૂટવાના માટે અત્યારથી બાપની શ્રીમત પર ચાલવાનું છે. આપ સમાન બનાવવાની સેવા શ્રીમત પર કરવાની છે. સર્વિસમાં બાપના રાઈટ હેન્ડ બનવાનું છે. આત્માને ખુશ કરવાનો રસ્તો બતાવવાનો છે. બધાનું કલ્યાણ કરવાનું છે. આજનું વરદાન: સ્વયંના સંકલ્પોની ઉલઝન અથવા સજાઓથી પણ પરે રહેવા વાળા પાસ વિથ ઓનર ભવ. પાસ વિથ ઓનર અર્થાત મનમાં પણ સંકલ્પોથી સજા ન ખાય. ધર્મરાજની સજાઓની વાત તો પાછળ છે, પરંતુ પોતાના સંકલ્પોની પણ ઉલઝન અથવા સજાઓથી પરે રહેવું આ પાસ વિથ ઓનર થવા વાળાઓની નિશાની છે. વાણી, કર્મ, સંબંધ, સંપર્કની વાત તો મોટી છે, પરંતુ સંકલ્પોમાં પણ ઉલઝન પેદા ન થાય એવી પ્રતિજ્ઞા કરો, ત્યારે પાસ વિથ ઓનર બનશો. સ્લોગન છે, જ્ઞાન ઘૃત અને યોગની બત્તી ઠીક હોય તો ખુશીનો દીપક જગેલો રહેશે. જ્ઞાનનું ઘી અને યોગની વાટ એ બરાબર હોય તો ખુશીનો દીપક દીવો સદા જલતો રહેશે. અવ્યક્ત ઇશારા: સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. દુનિયાની કોઈ પણ પ્રકારની હલચલ અચલ અડોલ સ્થિતિમાં વિઘ્ન ન નાખે. એવા વિઘ્ન વિનાશક અચલ અડોલ બની દરેક વિઘ્નને પાર કરી લો. જેમાં વિઘ્ન નથી, એક ખેલ છે. પહાડ રાઈના સમાન અનુભવ થાય, કારણ કે નોલેજફુલ આત્માઓ પહેલેથી જ જાણે છે કે આ બધું તો આવવાનું જ છે, થવાનું જ છે. ઓમ શાંતિ.